ધર્મના નામે દાનમાં ગાય મેળવી જો કોઈ ના પાડે તો ચોરી કરી કતલખાને પહોંચાડવાનું અધમ કૃત્ય કરનાર વરાછાના માધુ ડોબરિયા સામે હિન્દુ સમાજ ફિટકાર વરસાવી રહ્યો છે। ગુજરાત વિકાસ સમિતિ દ્વારા આજે સાંજે માધુ ડોબરિયાના ઘર સામે રામધૂન અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજાયા હતા। ગુજરાત વિકાસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે દાનમાં ગાયો મેળવીને કસાઈઓને વેચી મારનાર વરાછાની સાધના સોસાયટીમાં રહેતા માધુભાઈ ડોબરિયાએ હિન્દુ સમાજની લાગણી દુભાવી છે। ગુજરાતમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ હોવા છતાં માધુ ડોબરિયા કસાઈઓ દ્વારા ગૌવંશની હત્યા થઈ રહી છે। ભરૂચના ગૌભક્ત દર્શન વાઘેલા અને માંગરોળના જશુભા દરબારના હત્યારા આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। આ સંજોગોમાં રાજ્ય સરકાર ગૌવંશ હત્યાના પ્રતિબંધનો કાયદો વધુ મજબૂત બનાવે તેવી ગુજરાત વિકાસ સમિતિની માંગ છે। મારે દુઃખ સાથે જણાવવાનું છે કે એક કર્મીનો દીકરો જેના જીવનમાં ગાય મહત્વનું ધન હોય છે અને ગુજરાતમાં જ પણ હિન્દુસ્તાનમાં આ જે બનાવ બન્યો છે એ ખરેખર દુઃખપાત્ર છે। સમાજમાં પણ કાલીમાં છવાઈ ગઈ છે, સમાજ ગમગીન થઈ ગયો છે અને નીચું વદનથી જોઈ રહ્યો છે આજે। એટલે એક પટેલનો દીકરો, એક હિન્દુનો દીકરો થઈને કસાઈ તો ભલે લઈ જતો હોય પણ હિન્દુ જ્યારે કસાઈને આપે ત્યારે એક કરુણ ઇતિહાસ મારી દ્રષ્ટિએ કહેવાય। એટલે આ જે બનાવ બન્યો છે એ સૂર્ય ધરતી માટે અને મારા 70 વર્ષના જીવનમાં મેં આવો કદી બનાવ સાંભળ્યો નથી કે ધર્માદા ગાયો મેળવી અને કસાઈને આપી દેવી, તે પણ 200 રૂપિયામાં। એ હિન્દુ સમાજના હૈયાને હચમચાવી નાખનાર એક વેદનાના સમાચાર છે અને જે કંઈ બનાવ બન્યો છે તે તાત્કાલિક રીતે એને કાયદાકીય રીતે સખત સજા થવી જોઈએ।